પુરવઠામાં થયેલા મસમોટા ભ્રષ્ટાચાર બાબતે એસઆઈટીની નિમણૂક કરી ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ તેવું સામાજિક કાર્યકર ઇરશાદ ડી બ્રેરી દ્વારા માંગ કરવા સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। સામાજિક કાર્યકર્તા ઇરશાદભાઈ બ્રેરે કચ્છ કલેક્ટર સાહેબને જણાવેલ કે આપશ્રી તરફથી તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ બાબતે જે પણ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આજ રોજ 10 થી 12 ધરણા કરવામાં આવેલ અને આ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલ માંગણીઓ પર ચાલુ માસના અંત સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતા મહિને ગાંધીનગર ખાતે અન્ન પુરવઠા મંત્રી શ્રી અને મુખ્યમંत्री श्रीना निवास स्थाने धरना करवामां आवशे। जी, मारू नाम है इरशाद ब्रेर અને અમે પૂરી કચ્છ ક્ષેત્ર સમિતિ સાથે મળી જે પુરવઠામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં આજે ધરણા કર્યા છે, જેનું ટાઈમ 10 થી 12 2 કલાકના છે। જે પુરવઠાની માહિતી મેં લીધી હતી 30/6/2016ના રોજ આરટીઆઈ કરીને। તે માહિતીમાં જે મુખ્ય માહિતી છે એ લોકો આજે સુધી આપી જ નથી અને જો એ માહિતી આપે તો 1-2-3 એવા મુદ્દા છે જેનો એટલો ખુલાસો થાય છે કે જે થંબનેલ ખોટી સિસ્ટમથી જે બિલ બને છે અને જે પુરવઠાનું વિતરણ થાય છે, જો એ થંબનેલ સિસ્ટમની માહિતી પૂરી એ લોકો આપી દે તો જે પર ડે કરોડોનો જે ભ્રષ્ટાચાર થાય છે અને ખોટા બિલ બની અને ઘઉં કેરોસીન વગેરે પુરવઠાનું જે વિતરણ થાય છે એ અટકી જાય અને એનાથી કરોડોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે, જેથી કેટલીક શોપો જે ભુજ શહેરમાં આવેલી છે તે શોપોમાં જે બીજા ફેક રાશન કાર્ડ આવેલા છે એના પણ એ લોકો થંબનેલના લીધે ખોટા ફિંગરપ્રિન્ટ લઈ ખોટો ઉપયોગ કરી એમાં કંઈક હેકિંગ કે જે પણ કર્યું હોય એ છેડા કરીને જેનાથી પણ ખોટા બિલ બનાવીને પુરવઠાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પુરવઠામાં।